તો ચાલો આપણે એમાં બેસી જઈએ. આપણે લઈ લીધો છે નાસ્તો. આ તો મિત્રો જુઓ તો આ રીતની એક વાઇટની બધી શાક આવે, સુરમાનો લાડવા અને 10 પૂરી. તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. શું કહેવા તમે? ગુડ મોર્નિંગ. ખુશાલી વ્લોગમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે ક્યાં જઈએ છીએ અત્યારે મિત્રો? આપણે જઈએ છીએ ટ્રાવેલિંગ વ્લોગ કરવા માટે. ક્યાં જઈએ છીએ તમને અમે આગળ જણાવવાના છીએ. આ વખતે આપણે રેલગાડીની સફર કરવાની છે. કઈ જગ્યાએથી ક્યાં જવાનું છે એ તમને અમે આગળ જણાવીએ છીએ. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી ગયો અને સારી એવી મસ્તીની એક લાઈટ દેવી ગયો. ને આજે સવારના હજી 7 વાગ્યા છે. આપણે મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ હાલ રેલવે સ્ટેશને અને એક જેટ અહીંયા મારી પાછળ જોઈ જ રહ્યા છો કે મહુવા રેલવે સ્ટેશન છે અને અહીંયા એક જેટ આપણી સામે જ તે ઊભી છે રેલગાડી. અને હવે અહીંથી જવાના છીએ ઢોળા, ત્યાંથી પાછા બદલશું લીમડી સુધી જવા. ત્યાંથી ભાવનગર લીમડીની ટ્રેન મળશે કાં તો કોઈ પણ ટ્રેન મળશે. હવે આપણે વયા જાઉં. તમને માહિતી આપશું પાક્કી. 168 કિલોમીટર થાય છે એટલે ઢોળા અને તેની ટિકિટ લીધી છે ફક્ત 70 રૂપિયા. આ તમે મિત્રો જોવો તો રેલગાડીનું એન્જિન છે 361. ગાડીનો નંબર છે 30166. ઇન્ડિયન રેલવે વડોદરા. તમે જોવો તો આવું કંઈક એનું એન્જિન છે ને આ આપણે ગાડી છે જવા માટેની. હવે મિત્રો મહુવાથી ગાડી ઉપડી ગઈ છે. હાલો જય માતાજી. તો મિત્રો આ છે મહુવા રેલવે સ્ટેશન. હાલ અત્યારે આપણે અહીંથી ગાડી ઉપડી ગઈ છે મહુવાથી. હવે હું તમને બતાવું છું અંદરનું કઈ રીતના એનું જે બેઠવા માટેની જગ્યા છે. આ રીતના એની જે બેઠક છે અલગ અલગ ક્રમભાઈ 19, 9, 8, 7, 2, 3 ને આ જે છે આની ઉપર બેસી એક આ જે છે લગેજ માટે જગ્યા. અત્યારે તો અમે છીએ એવું લાગે ગાડીમાં, બીજું આખી ગાડીમાં કારણ કે મહુવાથી ઉપડી છે એટલે ગાડી આ છે મહુવા ભાવનગર ગાડી. આ રીતના 3 પંખા આવે છે અને સારો એવો તમે જોવો તો લાઇટ માટે બોર્ડ આવે છે અહીંયા. આ તમે જોવો ને તો રાજુલા જંકશન એટલે કે બરફટાણા રેલવે સ્ટેશન છે અને હાલ અત્યારે આપણી ગાડી ક્રોસિંગ માટે ઊભી રહી છે અને તમે સામે જોવો તો અત્યારે મહુવા સુરત રેલગાડીની વાટે અત્યારે ઊભી હતી. એ ગાડી આવી રહી છે. તમે યુ ટર્ન મારે છે ભાઈ, કેવો જોરદાર નજારો છે. ઓહો અહીંથી નહીં દેખાય. અરે વાહ, ગોળામાં વાક લઈ લીધો છે અને અહીંથી ખેતરનો વ્યૂ કેવો જોરદાર આવે. આપણે પહોંચી ગયા છીએ સાવરકુંડલા. રેલવે સ્ટેશન આપણે પહોંચી ગયા છીએ સાવરકુંડલા અને આપણે મહુવાથી ઢોળા લગી જવા માટેના લગભગ 20 થી 25 જેટલા સ્ટેશન આવે છે એને પાર થવાનું છે. મેં ટિકિટની વાત તો તમને આગળ કરી દીધી. ફક્ત 70 રૂપિયામાં 153 કિલોમીટરનું અંતર કાપીને આપણને ઢોળા પહોંચાડે છે. ત્યાંથી આપણે પહોંચવાના છીએ લીમડી જવા માટે. તેની પર હું તમને બતાવી દઈશ રૂટ કઈ રીતના છે. તો મિત્રો હાલ અત્યારે આપણને સાવરકુંડલા જંકશન ઉપરથી આપણને જે માલગાડી તમને અહીંયા જોવા મળી છે ડબલ માલની. આપણે છીએ અત્યારે હાલ સાવરકુંડલાની અંદર અને નાસ્તા માટે લઈ લીધા છે વેફર, સેવ મમરા અને બિસ્કિટ. ને આપણી સાથે છે મુખ્ય મહેમાન ગોહિલ જય વ્લોગ્સ અને આ ભાઈને તો ઓળખતા જશો કારણ કે એ ભાઈની પોતાની ચેનલ છે ખુશાલી વ્લોગ્સ. જલ્દીથી કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમે આ રૂટ ઉપર જે જવા માંગતા હો તો ખાસ આ વિડીયો પૂરેપૂરો નિહાળજો. આ જો આવી ગયા ઢસા જંકશન.
તો મિત્રો હાલ અત્યારે આપણે ધોળા જંકશને આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે હવે ઉતરી જવાનું છે ને ટ્રેન હવે ચેન્જ કરવાની છે અહીંથી આપણે. આ છે મિત્રો ધોળા રેલવે સ્ટેશન જંકશન. વાગ્યા છે 11:30. આપણે મિત્રો અત્યારે ધોળા ઉતરી ગયા છીએ 11:32 અને સવારે નીકળ્યા હતા 7:50 મહુવાથી. તે ટોટલ ઘણો બધો ટાઈમ વયો ગયો છે અને હવે અહીંથી પ્લાન કરીએ છીએ કઈ રીતના લીંબડી જવું, કારણ કે ઓલમોસ્ટ વધ્યા છે 106 કિલોમીટર. તો જોઈએ છે આગળની માહિતી હું તમને આગળ બતાવું. અમને હતું કે વહેલા ગાડી મળી જાય, પણ ગાડીનો સમય છે 2:45 વાગ્યાનો. હવે અમે આગળ હું નક્કી કરી એ તમને આગળ જણાવું છું. વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. અત્યારે અમે કાંઈક નાસ્તા પાણી કરવા આવ્યા છીએ, પછી આગળ વધીએ પાછું. આપણે લઈ લીધો છે નાસ્તો. આ સ્પેશિયલ રામભાઈના પકોડા, ભજીયા અને પાવ. અને આ જે છે 20 રૂપિયાની ડીશ, આ 25 રૂપિયાની આ સમોસા છે. બધા જો બહાટી બોલાવે ને અહીંયા ગરમા ગરમ લાઈવ, બરાબર ને? હવે બેઠી બેઠીને થાકી ગયા, ત્યાર પછી અત્યારે તમે જે ભૂંગળું સાંભળો છો ને, હવે અમે જવાના છીએ ભાવનગરથી બોટાદ જંકશન. જે ગાડી આવે તેમાં તેની શું ટિકિટ છે હું તમને બતાવીશ. હમણાં લઈ લીધી ટિકિટ, બતાવો જો રાકેશભાઈ ટિકિટ લઈ લીધી છે. 30 રૂપિયા ટિકિટ છે એક પેસેન્જર માટેના, અને 3 જણાની ટિકિટ લીધી છે 90 રૂપિયા ટિકિટ થઈ છે અમારી. એક ઓલ્લા ભાઈ જો હમે ઊભા, એ અમારી હારે છે. એ એમ કહે છે સનોસરાથી ગાડી નીકળી ગઈ છે. આપણો કોન્ટેક્ટ બહુ ઊંચો છે, કારણ કે એ ભાઈ બહુ મોટી નોટ છે, એટલે એને બધી ખબર હોય કઈ જગ્યાએથી નીકળે, કારણ કે ખૂણે ખૂણે એના ભાઈબંધો છે. ચાલો હવે ગાડી આવે એટલે હું તમને બતાવું. કઈ ગઈ છે બોટાદ વાળી ગાડી, તો ચાલો આપણે એમાં બેસી જઈએ. આપણે બેઠી ગયા છે હવે બોટાદની ગાડીમાં. આ રીતના કાંઈક છે, પહેલા જ જેવી ગાડી છે. આવી રીતના ફૂલ એસી ગોઠવેલી છે. અહીંયા છે બેલ ડંકો ઉગાડવાનો. ઓલી ગાડી કરતા થોડીક બેસ્ટ ગાડી, સારી અને સોખી ગાડી. અહીંયા છે પ્લગ ચાર્જિંગ પોઈન્ટ માટે. આ રીતના તેની સુવિધા છે. આ બેલ નથી, આ છે ઇમરજન્સી, જ્યારે જરૂર પડે તો તમે એને ખેંચી શકો, બરાબર ને? આ સરસ મજાની જે પંખા ગોઠવેલા છે, આ લાઇટું છે, સેમ ટુ સેમ વસ્તુ આ જગ્યામાં ગોઠવેલી છે. આ ભાઈ ચેક કરે છે ક્યાં બેહવું ક્યાં નહીં. આપણે બેઠી ગયા છે ઓલરેડી આ જગ્યા ઉપર. આપણે પર્સનલ આ બુક કરાવેલો છે, બરાબર ને? આખો સોફો ને આ 2 સીટો બધી બુકિંગ કરાવેલી છે, બરાબર? આ ભાઈ બેઠા જો કઈ રીતના બેઠા છે. હમણાં કીધું ને એમ બાપાની જ ગાડી છે આ. આપણે હાલ બોટાદ પહોંચી ગયા છીએ. તમે જુઓ તો અત્યારે ટ્રેન અહીંયા બોટાદ સુધીની જ હતી, અત્યારે આપણે ઉતરી ગયા છીએ. અને અહીંયા એક સરસ મજાની જે મિની ટ્રેન એન્જિન અહીંયા આપણને જોવા મળે છે, મસ્તીનું છે. તમે જુઓ હાલ અત્યારે આપણે બોટાદ રેલવે સ્ટેશનેથી અત્યારે આપણે જઈ રહ્યા છીએ એસટી ડેપો તરફ. ફક્ત 10 રૂપિયા ટિકિટ લે છે રિક્ષાવાળા ભાઈ, લઈ જાય છે. ઘણા લોકો 20 રૂપિયા લે છે, અને અત્યારે આપણે 10માં લઈ જાય છે ભાઈ, સારા છે. બસ સ્ટેન્ડે જઈને મળ્યા. 2 દિવસથી ઓછી પડી ઉઠા. આપણે રેલવે સ્ટેશનેથી બસ સ્ટેન્ડ આવવા માટે આપણે રિક્ષામાં બેસી ગયા હતા, અને હાલ અત્યારે આપણે બોટાદ બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. ઘણી વખત અહીંથી નીકળ્યા, આશા કરતા હતા બોટાદ બસ સ્ટેન્ડમાં કેદી જાઉં, આજે જવાય. આ છે બોટાદ બસ સ્ટેન્ડ. આપણે જવું છે લીંબડી, એની માટેનું આ 9 નંબરનું સ્ટેશન છે. રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગર. મિત્રો શાક પૂરી ને એક સુરમાનો લાડવો 30 રૂપિયાની ડીશ છે. અહીંયા ખૂબ જ સસ્તું ને સારું એવું છે. 10 પૂરી ને શાક. બહુ ભૂખ્યા ત્યાં છે ગોયલ જયભાઈ. અને હજી કઈ પોગવાના કોઈ પત્તા નથી. 4 વાગ્યા સિવાય અમે પહોંચવાના છીએ નહીં. અમને એમ તો બપોરે પોગી જવું, પણ મોડું થઈ ગયું. અહીંયા કાકા આવજો, ત્યાં આવી આવો હાલો.
હજી ના જોઈએ એટલી ખુરશી લાવી દો ના બેવું હોય એટલે આવું એમ નહીં ખુરશી નથી ખુરશી નથી જો મિત્રો સરસ મજાના સુરમાના લાડુ આવી ગયા છે. તો મિત્રો જો તો આ રીતની એક વ્હાઈટ કલરનું શાક આવે, સુરમાનો લાડવા અને 10 પૂરી 30 રૂપિયામાં ફક્ત આપે છે અહીંયા, બરોબર ને? મસ્ત ના લાડુ છે. ઘરે ખાતો નથી ને અહીંયા ઘીના લાડવા ખાતો. ઘી હોય તેલ હોય કોને ખબર. મજા આવે. લીમડીની બસમાં બોટાદથી બેચી ગયા છે. આ જો આ છે ટ્રાફિક. હું ટિકિટ જેવી હમણાં તમને કહું આ રીતના આપણને જગ્યા મળી છે. રૂમાલ આ કરી દીધો તો બરાબર ને દાદા? મિત્રો આપણે પહોંચી ગયા છીએ લીમડી બસ સ્ટેન્ડે. લીમડી બસ સ્ટેન્ડે 4 વાગે એક્ઝેક્ટ આપણને બસવાળાએ ઉતાર્યા છે અને શા કારણે આવ્યા છે તે પણ હું તમને વિડીયો દ્વારા બતાવીશ અને તેનો સંપૂર્ણ વિડીયો આવી જાય ખુશાલી સુપર વ્લોગ્સ તે જોવાનું ભૂલતા નહીં. તો બતાવી જ દઉં. બસ સ્ટેન્ડે જો રામકથાના બોડિયા મારેલા છે અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે લીમડીમાં યોજાઈ રહ્યો છે તેના થકી જ્યાં મોરારી બાપુની જે રામકથાનું ભવ્ય આયોજન થવામાં આવી રહ્યું છે તે હું વિડીયો બનાવવા આવી ગયો છું, બરાબર ને? બરોબર છે. તો મોરારી બાપુની જે રામકથાના સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા છે અહીંયા એ તમને બતાવવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક કરી દો. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.